ઘરમાં આ જગ્યાએ છુપાઈને ઝાડુના નીચે રાખી દેજો. આ ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીજી આપના ઘરે કરશે તેમની વર્ષા. તમારી આવવાવાળી પેઢી પણ કરશે પૈસા પર રાજ. નમસ્કાર મિત્રો, જય માતા લક્ષ્મીજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ થવાનો છે. આજના આ વિડિયોમાં અમે તમને ઝાડુના દ્વારા કરવામાં આવતા એવા ખાસ ઉપાય વિશે વાત કરવાના છીએ. જો તમે આ ઉપાયને સાચા મુહૂર્ત ઉપર અને સાચી ક્રિયા અનુસાર કરી લો તો અવશ્ય જ માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર જરૂર થશે અને તમારા જીવનમાં ધનની વર્ષા અવશ્ય જ થશે. ઝાડુના વિશે અમે એ નિયમ વિશે વાત કરવાના છીએ જેના વિશે આપણા ધર્મશાસ્ત્રમાં પહેલેથી જ લખેલું છે. આ નિયમોનું પાલન તમે શરૂ કરી દો છો, જેમ કે ઝાડુને કઈ દિશામાં રાખવાનું છે, ઝાડુને ક્યારે લગાવવાનું છે, ઝાડુના પ્રયોગ અને ઉપાય ધર્મશાસ્ત્રના અનુસાર કેવી રીતે કરવાનો છે. આટલો કરવા માત્રથી તમે પોતે જ જોશો કે તમારા જીવનમાં ધન 4 દિશામાંથી ખેંચાઈને આવે છે. બીજી બાજુ અમે તમને જણાવીશું કે ઝાડુની એવી કઈ ભૂલો છે જે તમારે બિલકુલ ન કરવી જોઈએ, નહીતર તમારા જીવનમાં ગરીબી, દુર્ભાગ્ય, કષ્ટ, દરિદ્રતા આપની પાછળ પડી જશે અને સાચું માનો માતા લક્ષ્મીના આશીર્વાદ તમને નહીં મળી શકે. આ વાતનું ધ્યાન રાખજો. ઝાડુ એટલે કે સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. જો કોઈ વ્યક્તિએ ઝાડુનો સાચા પ્રકારથી તેનો પ્રયોગ કરતા શીખી ગયા, સાચી રીતે ઉપાય કરતા શીખી ગયા તો તે વ્યક્તિને સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ અને વરદાન મળી શકે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં ઝાડુને લઈને એવા ઉલ્લેખ લખેલા છે જેના વિશે જણાવવામાં આવ્યું છે કે ઝાડુને કયા મુહૂર્તમાં લગાવવું શુભ માનવામાં આવે છે, સાવરણીને ઘરની કઈ દિશામાં અને કઈ રીતે રાખવું જોઈએ અને સાવરણીનો ઉપયોગ કયા પ્રકારથી કરીને તમે સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ અને વર્ધન પ્રાપ્ત કરી શકો છો. આ વિડિયોની શરૂઆતમાં જ અમે તમને બતાવી દીધું કે સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે અને જો મિત્રો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો એ માટે ઝાડુના તમારે એ નિયમને જાણી લેવા જોઈએ જેના વિશે આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. અને આ નિયમોનું પાલન કર્યા પછી તમે જ જોશો કે તમારી જે પૈસાની તંગી ચાલી રહી હતી, જે આર્થિક કષ્ટમાં તમે ફસાયેલા હતા, કે તમે મારા જીવનમાં પૈસા આવવાના બંધ થઈ ગયા હતા કે પછી પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા હતી, આ નિયમોના પાલન કર્યા પછી તમારા જીવનમાં પૈસાની તકલીફ તો બંધ થઈ જ જશે. પરંતુ સાથે સાથે અમે તમને એ ઉપાય વિશે પણ જણાવીશું જે સાવરણીને લઈને કરવાનું છે. અને મિત્રો, ઉપાયને કર્યા પછી માતા લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ આપને મળશે. તમે જ જોશો કેવી રીતે તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને કેવી રીતે તમારા જીવનમાં 4 દિશાઓથી ખેંચાઈને આવશે. આ માટે મિત્રો, તમે ચાહો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર ઉપર સદૈવ બની રહે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમે ખૂબ જ ઉન્નતિ કરો અને માતા લક્ષ્મીજી પોતે તમારા ઘરમાં વાસ કરવા આવે તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે પહેલા તો તમે આ વિડિયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં તરત જ લખી દો જય માં લક્ષ્મીજી. મિત્રો, હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છે તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કેમ કે આપણા હિન્દુ ધર્મમાં ઘરની મંદિર માનવામાં આવે છે. આ માટે આપણા ધર્મશાસ્ત્રમાં સાફ કહેલું છે ઘરની હંમેશા સાફ સુથરું રાખવું જોઈએ. શાસ્ત્રોના અનુસાર જો તમે ઘરમાં પ્રતિ દિવસ ઝાડુ લગાવો છો તો અવશ્ય જ માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા આવે છે. જે ઘરમાં સાફસફાઈ થાય છે તે ઘરમાં ક્યારે પણ ગરીબી, પરેશાની, કષ્ટ, નકારાત્મક શક્તિઓના વાસ નથી થતો. અને બીજી બાજુ જો તમારા ઘરમાં ગંદકી રહે છે અને તમારા ઘરમાં સાફસફાઈ નથી થતી અને તમારા ઘરમાં ઝાડુ લગાવવામાં નથી આવતું કે પછી તમારા ઘરમાં ઝાડુને નિરાદર થાય છે કે તમારા ઘરમાં ઝાડુને ખોટી દિશામાં રાખવામાં આવે છે તો સાચું માનો કે તમારા ઘરમાં ગરીબી, પરેશાની અને કષ્ટ, સમસ્યા, દુર્ભાગ્ય હંમેશા બની રહેશે અને તમે તમારા જીવનમાં ક્યારે પણ એવું નહીં કરી શકો, વિકાસ નહીં કરી શકો. મિત્રો, લગભગ તમને આ ન ખબર
હોય જ્યારે તમે રાત્રે સૂવા જાઓ છો તો ત્યારે તે સમયે નકારાત્મક શક્તિ પ્રવેશ કરી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે સૂર્યોદયના સમયે જો કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે છે અને તે વ્યક્તિ ઘરમાં ઝાડુ લગાવી છે તો તેના ઘરમાં જે પણ કંઈ નકારાત્મક શક્તિઓ છે તે તરત જ ત્યાંથી જતી રહે છે અને તે વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. જો વાસ્તુશાસ્ત્રના અધ્યાય નંબર 81માં સાફ સાફ લખેલું છે કે જેમ જ સૂર્યોદય થાય છે તેના પછી જો તમારા ઘરમાં ઝાડુ લગાવી દીધું તો સાચું માનો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેના પછી તમારા ઘરમાં ઉન્નતિ થાય છે અને બરકત પણ થાય છે અને માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે છે. પરંતુ ઘણા લોકો સૂર્ય અધ્યાયના સમય પર ઉઠી નથી શકતા. પરંતુ જો લોકો પોતાના ઘરમાં બપોરની પહેલા ઝાડુ લગાવી દે છે, પોતાના ઘરની સાફ સફાઈ કરે છે, તો તે પણ ઘણું શુભ માનવામાં આવે છે. તમે લોકો તંત્રશાસ્ત્રમાં જુઓ તો તંત્રશાસ્ત્રમાં તો સાફ સાફ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ જો ઈચ્છા રાખે છે કે માતા લક્ષ્મીના આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય તો તે માટે તે વ્યક્તિએ પ્રતિદિન પોતાના ઘરમાં ઝાડુ લગાવવું જોઈએ કે બસ એટલું કરવા માત્રથી પણ માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે અને તે વ્યક્તિને તરત જ આશીર્વાદ આપી દે છે. ઝાડો તો એ માત્ર સામાન્ય વસ્તુ છે જે દરેકના ઘરે હોય છે. દરેક વ્યક્તિ આનો ઉપયોગ પણ કરે છે, પરંતુ ઝાડુને લઈને તમે કાંઈ એવી ભૂલ કરી જાઓ છો જે તમારે ભૂલ ન કરવી જોઈએ. મિત્રો, સાચો માનો કે તમારું દુર્ભાગ્ય, કષ્ટ, દરિદ્રતા તમારી પાછળ પડી રહે છે, પરંતુ જો તમે ઝાડુનો પ્રયોગ જો તમે સાચી રીતે કરો છો તો સાચવવાનો માતા લક્ષ્મીજીની કૃપા અને આશીર્વાદ તમને જરૂર મળશે અને તમારા જીવનમાં ધન સંબંધી કોઈ પરેશાનીઓ છે તે પણ દૂર થઈ જશે. મિત્રો, તમે જોયું હશે કે તમારે પહેલા પૈસા આવતા હતા પરંતુ હવે આવતા બંધ થઈ ગયા. તમે વિચાર્યું છે આનું શું કારણ હોઈ શકે છે? કેમ કે મિત્રો, તમે વાસ્તુશાસ્ત્ર ધર્મશાસ્ત્ર વિશે જાણતા નથી. મિત્રો, સાચું માનો, આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોઈ લીધો તો તમને ખૂબ જ લાભ થવાનો છે. મિત્રો, માત્ર આ તમારા લાભ માટે જ નહીં પરંતુ તમારા પરિવારના લાભ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ માટે મિત્રો, તમે હજી પણ આ વિડિયોને લાઇક નથી કર્યો તો તરત જ વિડિયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં તરત જ લખી દો જય માં લક્ષ્મી. સૌથી પહેલો નિયમ છે જે ઝાડુને લઈને છે કે ક્યારેય ઝાડુને તમારે ઘરમાં કે ઓફિસમાં એવી જગ્યા ઉપર ન રાખવી જોઈએ કે જ્યાં તમારી નજર વારંવાર ત્યાં પડે છે. આવું જો થાય છે, વારંવાર તમે ઝાડુને જુઓ છો, તો આનાથી તમારા જીવનમાં પૈસાની તંગી થાય છે. બીજો નિયમ શું કહે છે કે ઘણા લોકો આળસમાં જૂના ઝાડુનો ઉપયોગ કરે છે. તો મિત્રો, ક્યારે પણ જૂના ઝાડુનો ઉપયોગ ન કરવો જોઈએ કે એવું ઝાડુ તમારા ઘરમાં છે જેની સળી જે છે એ નીકળતી હોય, તો મિત્રો ક્યારે પણ આવી સાવરણી ઘરમાં ન રાખવી જોઈએ. એવું જો તમે કરો છો તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. ત્રીજોનો નિયમ એ છે કે મિત્રો, ક્યારે પણ ઝાડુને ઘરમાં આ જગ્યાએ ન રાખવો જોઈએ કે બહારનો માણસ આવીને તમારા ઝાડુને જોઈએ. આપણા ધર્મશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે કે જો કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરમાં ઝાડુને જોઈ લે છે તો તમારા જીવનમાં કે તમારા ઘરમાં પૈસા આવવાના રસ્તાઓ બંધ થઈ જાય છે. અને મિત્રો, તમે લોકો ઝાડુને લઈને એક ભૂલ કરી દો છો, તે એ છે કે ઝાડુને તમે ઊભું રાખો છો. આ ક્યારે પણ નહીં કરતા. ઝાડુને ક્યારે પણ ઊભું ના રાખવું જોઈએ. ઝાડુને હંમેશા આડું અને છુપાવીને રાખવું જોઈએ. મિત્રો, કેટલીક વાર એવું પણ થાય છે કે તમારો પગ છે એ ભૂલથી પગને અડી જાય છે. ક્યારે પણ તમારો પગ એ ઝાડુને અડી જાય છે તો હંમેશા પોતાનું માથું ઝુકાવીને માફી માંગી લેવી અને ક્યારે પણ ઝાડ ઉપર ટપીને ચાલવું નહીં, કારણ કે તેને ધર્મશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને નિયમો બતાવ્યા એ તમને દરરોજ ખબર હોવી જોઈએ. આ નિયમોનું પાલન તો તમારે કરતું જ રહેવાનું રહેશે, નહીંતર ક્યારે પણ તમારી ઘરની ઉન્નતિ નહીં થાય અને વિકાસ નહીં થાય. અને જો તમે આ ઉપાયને કરી લ્યો છો જેના વિશે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ,
આ પ્રયોગોના કર્યા બાદ મિત્રો સાચું માનો સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા મળશે અને તમારા જીવનમાં ધનનો વરસાદ થશે। તો મિત્રો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો। જુઓ લગભગ તમે આ વાતને ન જાણતા હોય, જો તમે શુક્રવારના દિવસે ઝાડુને લગાવો છો અને શુક્રવારના દિવસે ઝાડુ લગાવતા વખતે દરવાજાના મુખ્ય દ્વાર ઉપર 2 કાળી મરચી રાખીને તેને પણ ઝાડુ સાથે કચરાની સાથે બહાર કાઢી નાખો। આ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક શક્તિઓ એ હંમેશા માટે તમારા ઘરને છોડીને જતી રહે છે। બીજું મિત્રો, ક્યારે પણ તમે ઝાડુ ખરીદવા જઈ રહ્યા હોય તો આ વાતનો વિશેષ કરીને ધ્યાન રાખવું કે શનિવારના દિવસે ઝાડો ખરીદીને લાવવું। આવું જો તમે કરો છો તો તમારી ઉપર કોઈ પણ મંગલ દોષ હોય, શનિદોષ હોય, કોઈ પણ દોષ હોય તેનો પ્રભાવ ચાલ્યો જાય છે। ત્રીજું, જો ઝાડુને ઘરમાં પશ્ચિમ દિશામાં રાખો છો તો તેનાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે। તમારા ઘર પર હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। તમે જે પણ નિર્ણય લ્યો છો તેમાંથી તમને ફાયદો થાય છે અને જો તમે ઝાડુ અને ઉત્તર દિશા તરફ રાખો છો તો તમારા જીવનમાં 3-4 દિશાઓથી ખેંચાઈને આવે છે। ધન સંબંધિત જે પણ નિર્ણય લ્યો છો તેમાં તમને ફાયદો થાય છે। આર્થિક કષ્ટોથી તમને આરામથી વખતે મળી જશે। અત્યાર સુધી અમે તમને નિયમો જણાવ્યા, હવે આપણે જાણી લઈએ કે એવો કયો પ્રયોગ છે જે પ્રયોગને કરવાથી સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે। આ પ્રયોગને કરવા માટે તમારે 5 શુક્રવાર સુધી તામસિક ભોજનનો ત્યાગ કરવો જોશે। તામસિક ભોજનનો અર્થ એ થાય છે કે શરાબ, મદિરા, ગુટખા, પાન મસાલા, માછલી, માંસ, ઈંડા તામસિક ભોજન 5 શુક્રવાર સુધી છોડી દેવું। હવે શુક્રવારના દિવસે કેમ કે શુક્રવારના દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે। શુક્રવારના દિવસે આ ઉપાય તમારે કરવાનો છે। કેવી રીતે કરવાનો છે? એક લાલ કપડું લેવાનું છે, તેમાં 2 લવિંગ, 2 કપૂર, 2 ઇલાયચી અને 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે। હવે આ લાલ કપડાની પોટલી બનાવી લેવાની છે। શુક્રવારના દિવસે રાતના સમયે ઝાડુના નીચે આ પોટલીને રાખી દેવાની છે। શનિવારે સવારે ઉઠો ત્યારે આ પોટલીને લઈને તિજોરીમાં રાખી દઈએ। આવું તમારે 5 શુક્રવાર સુધી કરવાનું છે અને હંમેશા આ તિજોરીમાં રાખવું। આટલો ઉપાય કરી લીધો હતો તમારા જીવનમાં ધન 4 દિશાઓથી ખેંચાઈને આવશે। માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે, જેના પછી તમારા જીવનમાં ધન સંબંધિત બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદા થશે। તો આ વિડીયોને તરત જ લાઈક કરી દો।